હેલો ફ્રેન્ડ્સ, લાસ્ટ ટાઈમ આપણે એક્સરસાઇઝના લગભગ 14 જેટલા કરેલા છે. ચલો આજે નંબર 15 એક્સરસાઇઝમાં નંબર 15 કે જેમાં આપણને આ પ્રમાણે કંઈક ટેબલ આપેલું છે, જે દરેક વાયુ માટે આપણને એક મોલર વિશિષ્ટ ઉષ્મા આપેલી છે. મોલર વિશિષ્ટ ઉષ્મા ધારિતા અને એક પરમાણિક વાયુની મોલર વિશિષ્ટ ઉષ્મા આપેલી છે. તો આ જે વાયુ છે બધા દ્વિપરમાણિક વાયુ છે. હાઇડ્રોજન, નાઇટ્રોજન, ઓક્સિજન, નાઇટ્રિક ઓક્સાઇડ, કાર્બન મોનોક્સાઇડ, ક્લોરીન આ બધા જ દ્વિપરમાણિક વાયુ છે. અને એક પરમાણિક વાયુ એટલે કહી શકાય કે હિલિયમ, નિયોન, આર્ગન, મતલબ બધા જે છે નોબલ ગેસ જે આપણે કહીએ એ બધા જ એક પરમાણિક વાયુ કહી શકાય. એક પરમાણિક વાયુની ઉષ્માધારિતા જે છે એ ઓછી હોય અને જે દ્વિપરમાણિક વાયુ છે એની મોલર વિશિષ્ટ ઉષ્માધારિતા શાને લીધે વધારે છે. તો એક પરમાણિક વાયુમાં જ્યારે પણ આપણે તેને તાપમાન વધારીએ તો તાપમાન વધારતા ફક્ત તેની અસ્વ્યસ્ત ગતિમાં વધારો થશે, પરંતુ દ્વિપરમાણિક વાયુ એટલે આ પ્રમાણે આપણે વિચારી શકીએ કે અહીંયા એક પરમાણુ હોય, અહીંયા બીજો પરમાણુ હોય અને તે કોઈ પણ એક સહસંયોજક બંધવાળા જોડાયેલો હશે. તો જ્યારે પણ દ્વિપરમાણિક વાયુ હોય અને એનું તાપમાન વધારીએ ત્યારે તેની અસ્તવ્યસ્ત ગતિની સાથે તેના મધ્યમાં સ્થાનની આસપાસ એ પરમાણુને દોલિત ગતિ પણ વધે છે. આથી તાપમાન વધારવા માટે ચોક્કસ તાપમાન વધારવા માટે આપણે વધુ ઉષ્માની જરૂર પડે. આથી દ્વિપરમાણિક વાયુની ઉષ્માધારિતા વધારે છે. તો એના રીઝનમાં લખી શકાય કે એક પરમાણિક વાયુનું તાપમાન વધારતા તેની અસ્વ્યસ્ત ગતિ વધે છે, પરંતુ દ્વિપરમાણિક વાયુમાં ચોક્કસ તાપમાનનો વધારો કરવા માટે અથવા તો વધારો કરીએ ત્યારે તેની અસ્વ્યસ્ત ગતિની સાથે તે પરમાણુના મધ્યમાં સ્થાનની આસપાસની દોલિત ગતિ પણ વધે છે. આથી ચોક્કસ તાપમાનનો વધારો કરવા માટે તેમાં વધુ ઉષ્માની જરૂર પડે. આથી તેમની ઉષ્માધારિતા વધારે છે. ઓકે, ચલો હવે નંબર 16 કે અહીંયા આપણને કંઈક આ પ્રમાણે એક આલેખ આપેલો છે કે નંબર 16 ની અંદર આલેખ આપેલો છે અને જેમાં અહીંયા લખેલું છે કે ઘન, પછી અહીંયા લખેલું છે વાયુ અને અહીંયા છે પ્રવાહી. અને કાર્બન ડાયોક્સાઇડ માટે જુદા જુદા તાપમાન માટે કંઈક આપણને તેનું દબાણ આપેલું છે. દબાણ વિરુદ્ધ તાપમાનનો કંઈક આલેખ છે. ચલો હવે આલેખ પરથી આપણે નક્કી કરવાનું છે. પહેલો ક્વેશ્ચન કે કયા તાપમાન અને દબાણે CO2 ઘન, પ્રવાહી અને વાયુઓ સંતુલિત અવસ્થામાં છે. તો આપણે કહીએ છીએ કે જ્યાં પણ ત્રણ આલેખ મળતા હોય તે બિંદુને આપણે તેનું ત્રિબિંદુ કહીએ છીએ. એટલે ત્રિબિંદુ જે છે એમાં ત્રણ ઘન, પ્રવાહી અને વાયુ સંતુલિત અવસ્થામાં હોય. તો ફર્સ્ટ આન્સર કહી શકાય કે કેટલા દબાણે? તો P = 5.11 atm અને કયા તાપમાને? તો -56.6 ડિગ્રી સેલ્સિયસે ઘન, પ્રવાહી અને વાયુ સંતુલિત અવસ્થામાં હોય. બરાબર છે. ચલો સેકન્ડ નો આન્સર શું કીધું છે? દબાણના ઘટાડા સાથે કાર્બન ડાયોક્સાઇડના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ પર શું અસર થશે? તો દબાણ ઘટે તો તેનું ગલન બિંદુ અને ઉત્કલન બિંદુ ઘટે છે. એવું કહી શકાય કે જો દબાણનો ઘટાડો કરવામાં આવે એટલે દબાણ ઘટતા ગલન બિંદુ અને CO2 ના ગલન બિંદુ તથા ઉત્કલન બિંદુમાં ઘટાડો થાય છે. ચલો થર્ડ નંબરમાં શું કીધું છે? કાર્બન ડાયોક્સાઇડના ક્રાંતિક તાપમાન અને દબાણ શું હશે અને તેનું શું મહત્વ છે?
ક્રાંતિક એટલે આ જે આપણને કીધું છે ખૂબ જ ઊંચું તાપમાન જેને ક્રાંતિક તાપમાન કહી શકાય તો ક્રાંતિક તાપમાન ના એનું તાપમાન તો TC કહીએ આપણે જે 31.1 ડિગ્રી સેલ્સિયસ અને ક્રાંતિક દબાણ જે આપેલું છે આપણને 73 atm અને એનું મહત્વ શું તો ક્રાંતિક તાપમાન બાદ જો આપણે તેનું દબાણ ઘટાડવામાં આવે તો તેના ઠારણ બિંદુમાં ફેરફાર થતો નથી એટલે કે જે ક્રાંતિક તાપમાન અને દબાણ છે ત્યારબાદ એને આપણે ખૂબ જ દબાણ એનું લગાડીએ તો પણ તેનું પ્રવાહીકરણ ના થાય એનો મતલબ કે ક્રાંતિક તાપમાન બાદ જો તેનું આપણે દબાણ વધારવામાં આવે તો દબાણ વધારતા આપણે એવું કહીએ છીએ કે દબાણ વધતા તે પ્રવાહીમાં રૂપાંતર પામે છે પરંતુ ક્રાંતિક તાપમાન બાદ અથવા તો ક્રાંતિક દબાણ બાદ જો તેનું દબાણ વધારવામાં આવે તો તેનું પ્રવાહીકરણ થતું નથી આ છે એનું મહત્વ ક્રાંતિક દબાણનું મહત્વ ચલો નેક્સ્ટ શું કીધું છે કે -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને એક વાતાવરણ દબાણ ઘન પ્રવાહી કે વાયુ કઈ અવસ્થામાં હશે ત્રણ આપણે અલગ અલગ તાપમાન દબાણ કીધા છે તો -70 ડિગ્રી સેલ્સિયસ તો -70 ડિગ્રી સેલ્સિયસ મતલબ આ બંનેની વચ્ચે ક્યાંક હશે -56 અને 78 તો એ તાપમાને અને એક વાતાવરણ દબાણે કાર્બન ડાયોક્સાઇડ જે છે એ વાયુ અવસ્થામાં છે એવું કહી શકાય એટલે -70 ડિગ્રી સેલ્સિયસ તાપમાને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવસ્થામાં છે એમાં જ આપણને બીજો ક્વેશ્ચન પૂછે કે -60 ડિગ્રી સેલ્સિયસ તાપમાન તો -60 ડિગ્રી સેલ્સિયસ અને 10 વાતાવરણ દબાણ તો 10 વાતાવરણ દબાણ એટલે આ બંનેની વચ્ચે ક્યાં હશે બરાબર છે અને 60 એટલે અહીંયા તો અહીંયા અને અહીંયાની વચ્ચે એ જે છે એ ઘન અવસ્થામાં હશે એટલે -60 ડિગ્રી સેલ્સિયસ અને 10 વાતાવરણ દબાણે તે ઘન અવસ્થામાં હોય ત્રીજું 15 ડિગ્રી સેલ્સિયસ તાપમાન અને 56 atm તો 15 ડિગ્રી સેલ્સિયસ અહીંયાની ક્યાં હશે અને 56 ડિગ્રી એટલે અહીંયા હશે ત્યારે તે પ્રવાહી અવસ્થામાં હશે અહીંયાનું તાપમાન જે છે 1 atm છે તો -70 અને 1 atm તો એ જે છે એ ઉપર અહીંયા -70 એટલે અહીંયા થશે તો તે ઘન અવસ્થામાં છે -60 એ અને 10 atm એ તે એટલે પહેલા અહીંયા વાયુ અવસ્થામાં છે પછી ઘન અવસ્થા અને પછી પ્રવાહી અવસ્થા બરાબર તો આ પ્રમાણે હવે એના પછીનું જો આપણે 11.17 કહીએ તો તે એના જેવો જ છે મતલબ હોમવર્કમાં કરવું લખી લો એટલે સુધી જુઓ નેક્સ્ટ નંબર 18 અને ઇમ્પોર્ટન્ટ 101 ડિગ્રી ફેરનહાઇટ તાપમાન ધરાવતા એક બાળકને એન્ટીપાયરેટ એટલે કે તાવ ઘટાડવા માટેની દવા આપેલી છે જેને કારણે તેના શરીરમાં પરસેવાનો બાષ્પીભવનનો સરેરાશ દર વધે છે 20 મિનિટમાં તાવ 98 ડિગ્રી ફેરનહાઇટ થી નીચે આવી જતો હોય તો દવા દ્વારા વધારાના બાષ્પીભવનનો દર કેટલો હશે એમ સ્વીકારો કે ઉષ્મા વ્યય એ એકમાત્ર જ બાષ્પીભવન રસ્તો છે બાળકનું દ્રવ્યમાન 30 કિલોગ્રામ આપેલું છે માનવ શરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા પાણીની વિશિષ્ટ ઉષ્માધારિતા જેટલી જ છે અને આ તાપમાને પાણીની બાષ્પીભવન ઉષ્મા 580 કેલરી પર ગ્રામ છે તો અહીંયા પહેલા આપણે ડેટા લખીએ કે બાળકનો દર m = 30 kg હવે તેના તાપમાનમાં થતો ઘટાડો તો આપણે કહીએ કે બાળકના
તાવમાં એટલે કે તાપમાનમાં થતો ઘટાડો, તો એ ઘટાડાને આપણે જો ડેલ્ટા ટી સ્વરૂપે કહીએ તો તાપમાન કેટલું ઘટે છે 101 ડિગ્રી ફેરનહાઇટ થી 98 થાય છે, મતલબ કેટલું થશે 3 ડિગ્રી ફેરનહાઇટ। તો આ તાપમાનનો ઘટાડો ફેરનહાઇટમાં છે, જેને આપણે ડિગ્રી સેલ્સિયસમાં ફેરવવું પડશે। તો આપણી પાસે રિલેશન છે કે જ્યારે પણ તાપમાનમાં 1 ફેરનહાઇટનો ફેરફાર થશે, એટલે કે તાપમાનમાં 1 ડિગ્રી સેલ્સિયસનો ફેરફાર થશે, ત્યારે ફેરનહાઇટમાં કેટલો ફેરફાર થશે 1.895 જેટલું, જે આ પ્રમાણે આપણે કહી શકીએ કે ડેલ્ટા ટી ફેરનહાઇટ ઇઝ ઇક્વલ ટુ 9/5 ડેલ્ટા ટી ડિગ્રી સેલ્સિયસ, કેમ કે આપણે ફેરનહાઇટનો રિલેશન છે 9/5 TC + 32, પરંતુ જે +32 છે એ તો કેન્સલ થઈ જશે, બરાબર છે। હવે આપણે જોઈએ છે ડેલ્ટા ટી ડિગ્રી સેલ્સિયસ માટે, તો આ થઈ જશે 5/9 ડેલ્ટા ટી ફેરનહાઇટમાં, બરાબર છે। તો આ થશે 5/9 ઇન્ટુ ફેરનહાઇટમાં તાપમાન આપણને આપેલું છે 3, મતલબ એવું કહી શકાય કે 5/3 ડિગ્રી સેલ્સિયસ। તો આ જે તાપમાનનો ફેરફાર આપણને ડિગ્રી સેલ્સિયસમાં મળે છે। હવે એક વસ્તુ વધારાની પણ આપેલી છે કે માનવ શરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા એ પાણીની ઉષ્માધારિતા જેટલી જ છે। તો માનવ શરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા, માનવ શરીરની વિશિષ્ટ ઉષ્માધારિતા, જેને આપણે S કહીએ છીએ, અને પાણી જેટલી છે, તો કેટલી કહી શકાય 4.2 × 10⁻³ જૂલ પર કેજી ડિગ્રી સેલ્સિયસ। આમ તો કેલ્વિન પણ કહી શકાય, તાપમાન ડિગ્રી સેલ્સિયસ છે તો ડિગ્રી સેલ્સિયસ લખીએ। ચલો, તો આ 4.2 × 10⁻³ જૂલ પર કેજી ડિગ્રી સેલ્સિયસ આ માનવ શરીરની વિશિષ્ટ ઉષ્મા આપણને એની ઉષ્માધારિતા આપેલી છે કે જે પાણી જેટલી જ છે એવું કીધું છે। પછી કીધું છે પાણીની બાષ્પયાન ગુપ્ત ઉષ્મા, તો પાણીની બાષ્પયાન ગુપ્ત ઉષ્મા જેને આપણે L લખી તો આપણને આપેલું છે 580 કેલરી પર ગ્રામ। તો અહીંયા બધા જ MKS માં આપણી પાસે યુનિટ છે, કિલોગ્રામમાં છે, તો આને કેલરીમાંથી જૂલમાં કન્વર્ટ કરવું પડશે અને ગ્રામને કિલોગ્રામમાં। તો 580 1 કેલરી એટલે 4.2, બરાબર છે, અને ગ્રામને જો કિલોગ્રામમાં કન્વર્ટ કરીએ તો નીચે 10⁻³ ઉપર આવશે તો 10⁻³ જૂલ પર કેજી। બોલો ક્લિયર? અહીંયા આપણે કહી શકાય કે 1 કેલરી એટલે 4.2 જૂલ, તો 1 કેલરી એટલે 4.2 જૂલ, ગ્રામને કિલોગ્રામમાં કરીએ તો નીચે 10⁻³ કેજી આવશે, એને ઉપર લઈ જઈએ તો 10⁻³ કેજી જૂલ પર કેજી, આ પાણીની બાષ્પયાન ઉષ્મા। તો હવે આપણે જોઈએ છે કે એનો બાષ્પયાન દર કેટલો હશે, કે જ્યારે પણ એ બાળકને પરસેવો વળશે ત્યારે એ જે છે એમાં બાષ્પયાનનો દર કેટલો હશે। અહીંયા આપણને સમય આપેલો છે કે સમય t = 20 મિનિટ, અને આપણે મિનિટમાં જ રાખીએ તો બાષ્પયાનનો દર પણ આપણે છેલ્લે મિનિટમાં લઈ શકાય, તો 20 મિનિટ આપેલું છે। હવે પ્રેક્ટિકલી જો આપણે થોડું વિચારીએ કે જ્યારે પણ આપણને ટેમ્પરેચર વધારે હોય, તાવ આવ્યો હોય, ત્યારે આપણે કોઈ પણ દવા લઈએ ત્યારે હંમેશા આપણને પરસેવો વળે છે, પરસેવા વળ્યા બાદ જ આપણા બોડીનું તાપમાન જે છે એ ઘટી જશે, બરાબર છે, આવો કોમન એક્સપિરિયન્સ આપણો હોય છે। બસ તો એ જ એક્ઝામ્પલ અહીંયા પૂછેલું કે આપણા શરીરમાંથી જ્યારે પરસેવો નીકળે છે તો એ પરસેવાનો દર કેટલો છે,
તો પહેલા તો આપણે એમ કહીએ કે જે બાળક છે એને ઉષ્મા કેટલી ગુમાવે છે એ આપણે કહીએ અને એ ઉષ્માને લીધે એ પરસેવાનો બાષ્પયાન દર આપણે જોઈએ છે તો કેટલા પ્રમાણમાં પરસેવો નીકળે છે એ પણ લઈએ તો અહીંયા પહેલા આપણે વિચારીએ કે બાળક જે છે એ કેટલી ઉષ્મા ગુમાવે છે તો બાળક દ્વારા ગુમાવાતી ઉષ્મા જેને આપણે Q કહીએ તો હંમેશા હોય ms ડેલ્ટા T દળ આપેલું છે આપણને 30 વિશિષ્ટ ઉષ્મા પણ છે આપણી પાસે 4.2 10⁻³ અને તાપમાનમાં ફેરફાર છે આપણી પાસે 5/3 બરાબર છે આને આપણે એમને જ રાખીએ હવે ધારો કે બાળકના શરીરમાં નીકળતા પરસેવાનું દર m ડેશ છે તો એના માટે જે કંઈ પણ બાષ્પયાન માટે જરૂરી ઉષ્મા તેથી બાષ્પયાન માટે જરૂરી ઉષ્મા એને જો આપણે q ડેશ સ્વરૂપે કહીએ તો કહી શકાય કે it is m ડેશ into l એટલે કે m ડેશ આપણે જોઈએ છે l આપણને આપેલું છે 580 into 4.2 10⁻³ આ બંનેને સરખાવીએ તેથી q q ડેશ પરથી કેમ કે હંમેશા બાળક જે પ્રમાણે ઉષ્મા ગુમાવશે એ જ પ્રમાણે તેનો બાષ્પયાન આપણને દર મળશે તો પહેલા આપણને કેટલું પરસેવો નીકળે છે એનું દર મળશે તો q q ડેશ મૂકી શકાય 30 into 4.2 10⁻³ 5/3 is equal to m dash into 580 into 4.2 10⁻³ તો m dash સ્વરૂપે જો 4.2 તો બંને બાજુએથી કેન્સલ થઈ જશે અને m dash જોઈતો હોય તો 30 into 10⁻³ 10⁻³ પણ બંને બાજુએથી કેન્સલ કરીએ ઓકે તો 30 into 5 divided by 3 into 580 કરો કેલ્ક્યુલેશન મેં કરેલી છે આની કેલ્ક્યુલેશન અને એ જે મળશે એ 0.0862 કિલોગ્રામ મળશે કરી લેજો ચેક આન્સર તો આ મળે છે પરસેવા સ્વરૂપે નીકળતું દર બરાબર છે હવે આપણે એનો બાષ્પયાન દર જોઈએ છે ચલો અહીંયા લખી દઉં આના પછી અહીંયા લખો તો કહીએ આપણે બાષ્પયાન દર मतलब m dash upon t 0.0862 divided by 20 तो बाष्पयान दर करो divided by 20 करो it is 0.0431 kg per minute अथवा जो આપણે તેને ગ્રામ પર મિનિટ કરવો હોય તો ગ્રામ કરીએ તો 10⁻³ કરીએ तो ये થઈ જશે 43.1 ग्राम पर मिनिट तो કહી શકાય કે એ બાળકના શરીરમાં 10⁻³ કરીએ તો 1 2 અને 3 43.1 ગ્રામ પર મિનિટ તો અહીંયા એવું કહી શકાય કે 43.1 ગ્રામ જે છે એટલા પ્રમાણમાં બાષ્પ ઉત્પન્ન થશે બરાબર છે આન્સર એક વખત ચેક કરી લેવો
સોરી અહીંયા મળશે 0.00 આવશે એટલે આ થઈ જશે 4.31 હા 4.31 ગ્રામ પર મિનિટ 1 મિનિટની અંદર 4.3 ગ્રામ જેટલો પરસેવો જે છે બાષ્પયાનમાં રૂપાંતર થશે ચલો વિડિયો પોઝ કરો અને લખી લો આન્સર ચલો જુઓ નંબર 19 11.19 શું આપેલું છે થર્મોકોલના આઈસ બોક્સમાં ઉનાળાની ઋતુમાં ઓછી માત્રામાં રાંધેલા ખોરાકને સાચવવાની રીત સસ્તી અને કાર્યક્ષમ છે 30 સેન્ટીમીટરની બાજુવાળા સંગનના આઈસ બોક્સની જાડાઈ આપણને આપેલી છે 5 સેન્ટીમીટર જો 4 કિલોગ્રામ બરફને તેમાં મૂકવામાં આવે તો 6 કલાક બાદ તેમાં રહેલા બરફના જથ્થાનો અંદાજ મેળવો બરફનું તાપમાન આપણને આપેલ બહારનું તાપમાન આપેલું છે 45 ડિગ્રી સેલ્સિયસ થર્મોકોલની ઉષ્મા વાહકતા આપેલી છે અને પાણીની ગલનયુક્ત ઉષ્મા આપેલી છે તો અહીંયા આપણને 30 સેન્ટીમીટરની બાજુવાળો આપણને એક સંગન એટલે કે એક થર્મોકોલનો બોક્સ કીધું છે જેની જાડાઈ કેટલી છે 5 સેન્ટીમીટર એનો મતલબ કે જ્યારે પણ આપણે વિચારીએ તો જે કંઈ પણ ઉષ્માનું વહન થશે એ ઉષ્માનું વહન થશે એની જાડાઈની બાજુ પરથી એટલે જે જાડાઈ છે અહીંયા ઉષ્મા પ્રવાહ માટે આપણે એની લંબાઈ L તરીકે લેવું પડશે અને જે કંઈ પણ 30 સેન્ટીમીટરની બાજુવાળો સમઘન જે કીધો છે તો એનું આપણે લેવું પડશે સપાટીનું ક્ષેત્રફળ તો સપાટીનું આપણે જે કંઈ પણ ક્ષેત્રફળ કહીએ તો સમઘન છે એટલે એને 6 બાજુ હોય તો હવે સમઘનની કુલ સપાટીનું ક્ષેત્રફળ એટલે પહેલી વસ્તુ આપણે કહીએ કે સમઘનની સપાટીનું કુલ ક્ષેત્રફળ A તેને 6 બાજુ હોય અને 6L² આપણે કહીએ તો 6 ઇન્ટુ લંબાઈ કેટલી આપેલી છે આપણને તો એને આપેલી છે 30 સેન્ટીમીટર જેને આપણે મીટરમાં કન્વર્ટ કરીએ તો 30 ઇન્ટુ 10⁻² સ્ક્વેર થશે તો 6 ઇન્ટુ આ જો આપણે કરીએ તો 900 થશે અને 10⁻⁴ અને અહીંયા આ થઈ જશે 5400 10⁻⁴ મીટર સ્ક્વેર એનો મતલબ 54 10⁻² મીટર સ્ક્વેર એ આખા બોક્સની સપાટીનું કુલ ક્ષેત્રફળ થયું બરાબર છે અને જે આપણે જાડાઈ છે જાડાઈને જો આપણે L કેમ કે આપણા સમીકરણની અંદર સૂત્ર છે એટલે ટૂંકમાં આપણા ચેપ્ટરની અંદર સૂત્ર છે કે q/t અથવા તો ડેલ્ટા q/delta t Ka T1 - T2 upon L અહીંયા જે જાડાઈ છે એનો મતલબ જે બાજુથી ઉષ્મા દાખલ થાય છે અને બહાર નીકળે છે તેમની વચ્ચેનું અંતર આપણે L તરીકે લઈએ છીએ અને એ આપણને આપેલું છે 5 સેન્ટીમીટર મતલબ 5 * 10⁻² થશે પછી આપણને આપેલું છે તેની ઉષ્મા વાહકતા અને તેની ગલનયુક્ત ઉષ્મા તો થર્મોકોલની ઉષ્મા વાહકતા છે 0.01 ઉષ્મા વાહકતા એટલે કે કહી શકાય 0.01 જૂલ પર mks કીધું છે મીટર કેલ્વિન સેકન્ડ બરાબર છે અને તેની ગલનયુક્ત ઉષ્મા એટલે LF કહીએ કેટલી આપેલી છે 335 10⁻³ આ છે 335 10⁻³ જૂલ પર કેજી અને શરૂઆતનું જે બરફનું દળ છે તો 4 કિલોગ્રામ છે અને બહારનું તાપમાન આપેલું છે 45 તો બહારનું તાપમાન અને અંદર બરફ છે તો બરફનું તાપમાન તો 0 બરાબર છે જેમાં આપણે બહારના તાપમાન તરીકે T1 45 ડિગ્રી સેલ્સિયસ તો T2 0 ડિગ્રી સેલ્સિયસ જુઓ T2 આપેલો નથી પરંતુ બરફની બોક્સની અંદર તો બરફ જ છે
ને બરફનું તાપમાન તો 0 હોય, બરાબર છે. અને પછી હવે આપણે જોઈએ છે કે કેટલા પ્રમાણમાં બરફ પીગળે છે અને બરફનો અંદાજ એટલે 4 કિલોગ્રામ છે એમાંથી કેટલો પીગળશે, ત્યારબાદ જે બાકી રહે એનો આપણે કેલ્ક્યુલેશન કરવાનું. ઓકે, તો જે કાંઈ પણ ઉષ્મા જે છે એ દાખલ થશે બહારથી એટલા પ્રમાણમાં બરફ જે છે ઉષ્મા મેળવશે, બરાબર છે. તો થર્મોકોલની અંદર દાખલ થતી ઉષ્મા આપણે વિચારીએ તો કહીએ કે થર્મોકોલના બોક્સમાં પ્રવેશતી અથવા તો દાખલ થતી ઉષ્મા જે આપણે કહીએ છીએ ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી ઇઝ ઇક્વલ ટુ કે T1 માઈનસ T2 અપોન L, બરાબર છે. તો હવે અહીંયા ડેલ્ટા ક્યુ અપોન ડેલ્ટા ટી જો આપણે એની ઉષ્મા વાહકતા આપેલી છે, ક્ષેત્રફળ આપણને મળે છે એનું 54 10⁻², તાપમાનનો તફાવત 45 જ રહેશે, -0 છે એટલે, ને લંબાઈ એટલે કે જે જાડાઈ છે તે 5 × 10⁻². હવે આ જે કાંઈ પણ ઉષ્મા દાખલ થાય છે, બરાબર છે, અને એના માટેનો સમયગાળો આપણને આપેલો છે 6 કલાક બાદ, એટલે આ પણ આપણને કીધું છે 6 કલાક સમયગાળો. તો જો અહીંયા આપણે કોઈ પણ એક જગ્યાએ સમયગાળો લખી દઈએ કે ડેલ્ટા ટી આપણને 6 અવર આપેલું છે, તો એ સમયગાળાને આપણે સેકન્ડની અંદર કન્વર્ટ કરવું પડે. મતલબ 64 * 1 કલાકની સેકન્ડ થશે 3600. તો સમયગાળો પણ છે, એનો મતલબ કે ડેલ્ટા ક્યુ ઇઝ ઇક્વલ ટુ કહી શકાય કે 0.01 * 54, આ માઈનસ કેન્સલ કરી દઈએ, 45 * 6 * 3600 ડિવાઇડેડ બાય 5, બરાબર છે. અને આને આપણે આપીએ ઇક્વેશન નંબર 1. હવે જે કાંઈ પણ ઉષ્મા પ્રવેશે છે તેને લીધે જે બરફ ઉષ્મા મેળવે છે એ પીગળશે. તો આપણે વિચારીએ કે ધારો કે m' જેટલા પ્રમાણમાં બરફ પીગળે છે તો બોક્સની અંદર દાખલ થતી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ બરફ દ્વારા મેળવાયેલ ઉષ્મા, એવું કહી શકાય. તો બોક્સમાં પ્રવેશતી ઉષ્મા ઇઝ ઇક્વલ ટુ બરફ દ્વારા મેળવાતી ઉષ્મા. તો આ ઉષ્મા તો છે આપણી પાસે ડેલ્ટા ક્યુ, અને અહીંયા જો આપણે એને કહીએ તો m' * LF થઈ જશે, પીગાળવા માટે જરૂરી ઉષ્મા, જેની ગલનદુત ઉષ્મા કહી શકાય. અને આ જે છે એની વેલ્યુ છે આપણી પાસે. તો આ આખી કિંમત આપણે એમ જ મૂકી અને છેલ્લે આની કેલ્ક્યુલેશન કરીએ એટલે કે કેટલા પ્રમાણમાં બરફ પીગળે છે, તો નીચે LF થશે, એટલે 0.01 54 45 6 3600 5 અને LF મતલબ 335 ઓકે. કરો કેલ્ક્યુલેશન. આની કેલ્ક્યુલેશન મેં કરેલી છે, તમે પણ કરી લો. આ તમને મળશે 0.313 kg. જો આ 10⁻³ કેન્સલ કરી દેશો એનો મતલબ પહેલો જે આન્સર મળશે તે 313.36 અને 10⁻³ kg મળશે. અને આપણે પોઈન્ટ ખસેડીએ તો 0.313 કિલોગ્રામ જેટલો બરફ પીગળશે, તો કહી શકાય
આટલો બરફ જે છે એ પીગળશે. તો બાકી રહેલ જથ્થો, તેથી બાકી રહેલ બરફનો જથ્થો જે કહી શકાય m - m ડેશ. શરૂઆતમાં તો 4 કિલોગ્રામ છે જ, તો જે પીગળે છે બાદ કરીએ તો બાકી રહેલ બરફ આપણને કેટલો મળશે? એ થશે 3.687 kg, લગભગ 3.7 kg થશે. બરાબર છે. એટલે એવું કહી શકાય કે લગભગ 300 ગ્રામ, આ 300 ગ્રામ લઈ શકાય. તો એ 3.7 કિલોગ્રામ બરફ બાકી રહેશે. તો બાકી રહેલ બરફનો જથ્થો આપણને મળી જશે. બરાબર છે. અને જ્યારે પણ આપણે એવું કહીએ કે પહેલાના જમાનામાં ફ્રીજ નહોતા અને ત્યારે બરફને સાચવવા માટેની આ રીત હતી, અને એમાં પણ આપણે ખોરાકને સાચવવો હોય તો એ થર્મોકોલ જે છે એની અંદર બરફ મૂકી અને આપણે રાંધેલો ખોરાક મૂકી દઈએ તો લાંબા સમય સુધી બરફ પીગળશે નહીં. કેમ કે 6 કલાકની અંદર કેટલો પીગળે છે? 300 ગ્રામ જેટલું છે. બરાબર છે. બાકીનો બાકી રહેશે. આમ પહેલાના જમાનામાં આ રીત હતી, એનું કંઈક આ એક્ઝામ્પલ આપેલું છે. ચલો વિડીયો પોઝ કરો અને લખી લો આન્સર. ચલો જુઓ હવે નંબર 21, 11.21 નંબર, જેમાં આપણે કંઈક સ્પષ્ટતા કરવાનું કીધું છે કે વધુ પરાવર્તકતા ધરાવતો પદાર્થ ઓછો ઉત્સર્જક હોય. ફર્સ્ટનો આન્સર જે આપણે સ્ટેટમેન્ટ આપેલા છે બસ એનું આપણે કારણ આપવાનું છે કે વધુ પરાવર્તક ધરાવતો પદાર્થ શા માટે ઓછો ઉત્સર્જક હોય. તો આગળ આપણે થિયરીમાં ભણી ગયા કે પ્રેવસ નામના વૈજ્ઞાનિકે સાબિત કરેલું છે અને કિર્ચોફ નામનો વૈજ્ઞાનિક પણ છે. તો કિર્ચોફના નિયમ મુજબ કહી શકાય કે જે પદાર્થ વધુ પ્રમાણમાં ઊર્જાનું શોષણ કરે તો તે વધુ પ્રમાણમાં ઉત્સર્જન પણ કરે છે. બરાબર છે. એટલે જેટલો શોષક હોય એટલો ઉત્સર્જક હોય. તો અહીંયા પરાવર્તક સપાટી છે મતલબ શોષણ ઓછું કરશે, ઉત્સર્જન પણ ઓછું કરશે. તો આના આન્સરમાં લખી શકાય, લખી લો, કિર્ચોફના નિયમ મુજબ જે પદાર્થ વધુ પ્રમાણમાં ઊર્જાનું શોષણ કરે છે તેટલા જ પ્રમાણમાં ઊર્જાનું ઉત્સર્જન કરે છે. એટલે કે જે પદાર્થ સારો શોષક હોય તે સારો ઉત્સર્જક પણ હોય છે. આથી પરાવર્તક સપાટી વધુ પરાવર્તક સપાટી હોવાથી તે ઉષ્માનું શોષણ ઓછું કરે છે તો ઉત્સર્જન પણ ઓછું કરશે. બરાબર છે. પરાવર્તક સપાટી છે તો એના પરથી ઉત્સર્જન પણ ઓછું થશે કેમ કે વધુ પ્રમાણમાં પરાવર્તન કરશે, શોષણ ઓછું તો ઉત્સર્જન પણ ઓછું. ચલો સેકન્ડ, ખૂબ ઠંડીના દિવસોમાં પિત્તળનું ટમ્બલર જે હોય એ લાકડાની ટ્રે કરતાં આપણને વધુ ઠંડુ લાગે છે. તો ધારો કે આપણે કોઈ પણ બે પદાર્થ આપણે ટમ્બલર તરીકે આ કહીએ કે આ પિત્તળનું ટમ્બલર છે મતલબ આપણે કોપર કહી શકીએ, અને લાકડાનું બોક્સ છે જે આપણે કહીએ વુડ છે. બરાબર છે. આ બંનેને આપણે અડીએ તો આ વધારે ઠંડુ લાગે છે અને એટલું ઠંડુ લાગતું નથી. તો હવે જ્યારે પણ ઉષ્મા વહન થશે એ પ્રમાણે આપણને ઠંડુ અથવા તો ગરમ, ધારો કે આપણે કોઈ પણ ગરમ વસ્તુને અડીએ છીએ તો એ આપણને ગરમ શું કામ લાગે છે અને આપણે ઠંડી વસ્તુને અડીએ તો ઠંડી શું કામ લાગે છે. ચલો આનું આપણે કોઈ પણ વ્યવસ્થિત ફિઝિક્સ મુજબ કારણ કોઈ વિચારે તો જ્યારે પણ આપણે ગરમ વસ્તુને અડીએ ત્યારે જે વસ્તુ ગરમ છે એના પ્રમાણમાં આપણા હાથની ઉષ્મા અથવા તો તાપમાન ઓછું છે. હંમેશા ઉષ્મા વધુથી ઓછા તરફ. જ્યારે ગરમ વસ્તુને અડીએ ત્યારે શું થશે? તેમાંથી ઉષ્મા આપણા શરીરની અંદર પ્રવેશે. આથી આપણને વધુ તાપમાન, વધુ ઉષ્માનો અહેસાસ થશે. એટલે કહી શકાય કે તે ગરમ છે. ઠંડુ શું? ઠંડામાં શું થશે? તો ઉલટી પ્રોસેસ થશે. એ પદાર્થનું તાપમાન ઓછું છે. જ્યારે આપણે એને સ્પર્શ કરીએ ત્યારે આપણા શરીરમાંથી ઊર્જા એમાં પ્રવેશે. ઉષ્માનું વહન તે પદાર્થમાં થશે. તો આપણામાંથી ઉષ્મા પદાર્થમાં પ્રવેશે ત્યારે એ વસ્તુ આપણને ઠંડી લાગે છે.
તો હવે આ પિત્તળ જે છે એની વાહકતા વધારે છે, વાહકતા વધુ, અને આ જે આપણે લાકડું કહીએ તેની વાહકતા ઓછી છે. એટલે પહેલું સેન્ટેન્સ તો લખવાનું કે પિત્તળની વાહકતા વધુ અને લાકડાની વાહકતા ઓછી હોય છે. આથી ઠંડીના દિવસોમાં જ્યારે પિત્તળના ટમ્બલરને સ્પર્શ કરવામાં આવે ત્યારે ઉષ્માવહન જે છે એ માનવ શરીરમાંથી પિત્તળના ટમ્બલરમાં જાય છે, આથી તે ઠંડી લાગે છે. પરંતુ એ જ સમયે લાકડાના બોક્સને અડતા તેમાં ઉષ્માનું વહન થતું નથી, આથી એ એટલા પ્રમાણમાં ઠંડુ લાગતું નથી. કેમ કે આની વાહકતા વધારે છે અને વાહકતા ઓછી છે, ખૂબ જ ઓછી છે એવું કહી શકાય. આ પ્રમાણે એનો આન્સર લખી શકાય. ચલો નંબર સી શું કીધું છે? આદર્શ કાળા પદાર્થનું વિકિરણ જેનું અંકન કરવામાં આવ્યું છે એવું ઓપ્ટિકલ પાયરોમીટર, જે શેના માટે વપરાય છે? ઊંચા તાપમાન મેળવવા માટે. ખુલ્લામાં રાખેલ લાલ ચોળ ગરમ લોખંડનું તાપમાન નીચું દર્શાવે છે અને તે જ લોખંડનો ટુકડાનો ભઠ્ઠીમાં મૂકેલ હોય ત્યારે તાપમાનનું સાચું મૂલ્ય આપે છે. તો અહીં આ જે આપણે ઓપ્ટિકલ પાયરોમીટર કહીએ તો ઓપ્ટિકલ પાયરોમીટર એ ચળકતી સપાટીના સિદ્ધાંત પર કાર્ય કરે. ઓપ્ટિકલ પાયરોમીટર ઊંચા તાપમાન મેળવવા માટે છે અને બીજું કહી શકાય ઓપ્ટિકલ પાયરોમીટર ચળકતી સપાટીના સિદ્ધાંત પર કાર્ય કરે. હવે જો લોખંડનો ટુકડો હવામાં ખુલ્લો મૂકેલ હોય તો તે એટલો ચળકતો દેખાતો નથી. એટલે એવું કહી શકાય કે લોખંડનો ટુકડો હવામાં હોય ત્યારે તેની તેજસ્વીતા ઓછી હોય, ચળકતો દેખાતો નથી, આથી તેનું તાપમાન ઓછું આપશે. અને એ જે છે ગરમ ભઠ્ઠીમાં મૂકેલ હોય ત્યારે તેની તેજસ્વીતા વધારે હોય, તેનો ચળકાટ વધારે હોય, આથી તે તેનું તાપમાનનું સાચું મૂલ્ય આપે છે. આમ ઓપ્ટિકલ પાયરોમીટર જે છે એ ચળકતા સિદ્ધાંત પર કાર્ય કરે છે, એટલે કે સપાટીના ચળકાટ ના સિદ્ધાંત પર કાર્ય કરે છે એવું કહી શકાય. ચલો નંબર ડી, પૃથ્વી તેના વાતાવરણ વગર પ્રતિકૂળ રીતે ઠંડી પડતી જાય છે. જો પૃથ્વી પર વાતાવરણ ન હોય તો પૃથ્વીનું તાપમાન ઘણું બધું ઓછું હોય, એવું પણ કહી શકાય કે તે માઈનસમાં હોય. શું કામ? તો જ્યારે પણ પૃથ્વી પર સૂર્યના કિરણો પડે છે અને પૃથ્વીનું તાપમાન જળવાઈ રહે છે એના માટેના જવાબદાર કિરણો છે પારરક્ત કિરણો, જેને આપણે હીટ રેઝ પણ કહીએ છીએ. તો પૃથ્વીના વાતાવરણને લીધે આ પારરક્ત કિરણો કે જેની આવૃત્તિ ઓછી હોવાને લીધે તે વાતાવરણને પાર કરી શકતા નથી, આથી પૃથ્વીને હૂંફાળું રાખે છે. રાત્રે પણ, રાતના સમયે પણ તાપમાન જળવાઈ રહે છે. જો વાતાવરણ ન હોય પૃથ્વીનું તો બધા કિરણો જે છે એ પરાવર્તન પામી પૃથ્વીની સપાટી પરથી અને પાછા અવકાશમાં જતા રહે તો એનું તાપમાન જે છે ખૂબ જ ઓછું હોય. એટલે લખી શકાય ડીમાં કે પૃથ્વી પર આવતા સૂર્યમાંથી આવતા પારરક્ત કિરણો જે પૃથ્વીના તાપમાન જાળવી રાખવા માટે જવાબદાર છે. પૃથ્વીના વાતાવરણ લીધે આ કિરણો પૃથ્વીના વાતાવરણને પાર કરી શકતા નથી, આથી રાતના સમયે પણ પૃથ્વીનું તાપમાન જળવાઈ રહે છે. જો વાતાવરણ ન હોત તો આ કિરણો પરાવર્તન પામી અને પાછા અવકાશમાં જતા રહે, આથી તાપમાન ઘણું ઓછું હોય. ચલો નંબર ઈ, શું કીધું છે એમાં કે બિલ્ડિંગને ઉપાડું રાખવા માટે ગરમ પાણીના ભ્રમણ પર આધારિત તાપ યંત્રો કરતા વરાળ પરિભ્રમણ આધારિત તાપ યંત્રો વધુ કાર્યક્ષમ છે. એવું કહી શકાય કે 100 ડિગ્રી સેલ્સિયસ વાળું પાણી હોય અને 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળ હોય તો 100 ડિગ્રી સેલ્સિયસ તાપમાન વાળા પાણી કરતા 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળમાં ઉષ્માનું પ્રમાણ વધારે હોય, આથી પાણી કરતા વરાળ યંત્રો જે છે વધુ કાર્યક્ષમ છે. આપણે
જો એક ઘરનો જ આપણે એક્સપેરિમેન્ટ લઈએ કે જ્યારે પણ આપણે રોટલી કરતા હોઈએ, રોટલી એકદમ ગરમ ફૂલી ગઈ, હવે એમાં જો આપણે હાથ વડે ફક્ત એક નાનું એવું કાણું પાડીએ તો એની અંદરથી વરાળ જે નીકળશે એ વધુ લાગશે કે જે આપણો ગેસ ચાલુ છે એ તાપમાન કરતા. સીધો સાદો એક્સપેરિમેન્ટ કે જે આપણે ગેસ ચાલુ છે એમાં પણ તાપમાન છે, એના કરતા જે વરાળ છે એની ઉષ્મા વધારે હોય, એ આપણને વધારે ગરમ લાગશે. આમ 100 ડિગ્રી સેલ્સિયસ વાળા પાણી કરતા 100 ડિગ્રી સેલ્સિયસ વાળી વરાળમાં ઉષ્મા વધારે હોવાથી એ યંત્ર વધુ કાર્યક્ષમ છે એવું કહી શકાય. ઓકે, લખી શકાય 100 ડિગ્રી સેલ્સિયસ પાણી કરતા 100 ડિગ્રી સેલ્સિયસ વરાળમાં ઉષ્મા વધુ છે. ચલો નંબર 22 શું આપેલું છે? એક પદાર્થ 5 મિનિટમાં 80 થી 50 ડિગ્રી સેલ્સિયસ સુધી ઠંડો પડે છે, તો 60 થી 50 થવા માટે કેટલો સમય લાગશે? પરિસરનું તાપમાન આપણને આપેલું છે. તો આ થશે ન્યૂટનના સેકન્ડના નિયમ મુજબ. તો આપણે એની પ્રથમ શરત કહીએ, પ્રથમ કન્ડિશન અથવા તો પ્રથમ તબક્કા માટે. તો ચલો પ્રથમ તબક્કા માટે આપણને તાપમાન આપેલું છે કેટલું? 80 અને કેટલું થાય છે? 50. બરાબર છે. વાતાવરણ તો અહીંયા આપણે આનું સરેરાશ પણ લઈ લઈએ. ન્યૂટનના સેકન્ડના નિયમમાં સરેરાશ મૂલ્ય મળે છે આપણને અને લેવું પડે છે. તો T1 T2/2. તો આનું જે સરેરાશ છે 80 થી 50 નું સરેરાશ કરો કેટલું મળશે? 65. બરાબર છે. અને આનો તફાવત તો મળી જશે. અને પરિસરનું તાપમાન આપણને આપેલું છે 20 અને એના માટેનો સમય આપણને આપેલો છે કેટલું? 5 મિનિટ. જો આને આપણે મિનિટમાં રાખીએ તો છેલ્લો આન્સર આપણને મિનિટમાં મળશે. ન્યૂટનના સેકન્ડના નિયમ મુજબ delta T upon delta T is equal to k T minus Ts. delta T આનો તાપમાનનો તફાવત લો કેટલો મળશે? 30 upon અહીંયા આપણે 5 મિનિટ રાખીએ તો છેલ્લો આન્સર આપણે મિનિટમાં મળશે. k T સરેરાશ તાપમાન 65 minus 20. ઓકે, તો આ તો થઈ જશે 6 is equal to k 65 minus 20 मतलब એ થશે 45. તો k નું મૂલ્ય આપણને મળશે 6/45. ઓકે, ચલો હવે બીજા તબક્કા. તો બીજા તબક્કામાં આપણે તાપમાન કેટલેથી 60 ડિગ્રી સેલ્સિયસ થી કેટલું કીધું છે? 30 ડિગ્રી સેલ્સિયસ થવા માટે. મતલબ તાપમાનનો તફાવત સમાન જ છે, છતાં બે સમયગાળો જે છે અલગ થશે. તો આનું જે સરેરાશ તાપમાન લઈ લો કે આમાં જે ટી કહીએ છીએ હંમેશા સરેરાશ તાપમાન હોય, તો 60 અને 30 નું સરેરાશ તાપમાન કેટલું આવશે? 45. પરિસરનું તાપમાન તો એનું એ જ અને એના માટેનો સમયગાળો આપણે જોઈએ છે. બસ આ જ ન્યૂટનના સેકન્ડના નિયમ મુજબ delta T upon delta T is equal to k T minus Ts. ચલો તાપમાનનો તફાવત કેટલો? 30. એના માટેનો સમયગાળો આપણે જોઈએ છે. k નું મૂલ્ય આપણને અહીંયા મળે છે, અહીંયા લખી શકાય 6/45 અને T 45 minus 20. તો જો હવે આપણે સમયને કરતા બનાવીએ તો આ 30 આ 45 upon 6 અને 45 minus 20 25. ઓકે, તો હવે અહીંયા આ થઈ જશે 5. તો
તો અહીંયા થઈ જશે 5, તો આ થઈ જશે 9, મતલબ સમયગાળો થશે 9 મિનિટ. એનો મતલબ કે જો 80 થી 50 તાપમાન જે છે એ 5 મિનિટમાં થતું હોય તો 60 થી 30 થવા માટે 9 મિનિટ લાગશે. આમ જે આપણે સમયગાળો જે છે વધતો જશે, તાપમાનનો તફાવત સરખો હશે પણ જેટલું ઠંડુ પડશે ઉષ્માનું ઉત્સર્જન જે છે ઓછું થાય છે. બરાબર છે. તો આ જ આપણે એક્ઝામ્પલ તરીકે કહી શકાય કે અહીંયા પણ તાપમાનનો તફાવત 30, આમાં પણ તાપમાનનો તફાવત 30, પરંતુ 80 થી 50 તો અહીંયા ઉષ્માનું ઉત્સર્જન વધારે હશે અને આમાં ઉષ્માનું ઉત્સર્જન ઓછું હોય એટલા માટે 9 મિનિટ લાગે છે. બરાબર છે. અહીંયા આપણે બધા જ દાખલાઓ આ ચેપ્ટરના કમ્પ્લીટ થયા. બરાબર છે. વ્યવસ્થિત રીતે આ ચેપ્ટર કરી લેવું, દાખલાઓ પણ એક વખત વધારે લખી લેવા.